ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું આયોજન યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। પદયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિવિનાયક મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ગુમાનદેવના મહંત મનમોહન દાસજી અને ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા। બાદમાં સામૂહિક હનુમાન ચાલીસા પાઠ, ધર્મસભા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત પદયાત્રાનું આયોજન ગુમાનદેવ પીઠના ભક્ત દ્વારા કરવામાં આવેલો, જેને ઉપલક્ષે અમે લોકો અહીં આવીને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે ઉમંગ અને ઉત્સાહ ગુમાનદેવના પાગલોમાં જોયા એ અદ્ભુત અને અવિસ્મરણીય છે। અને હું સર્વે ભક્તોને સિદ્ધેશ્વર મહાદેવ વતી આશીર્વાદ આપું છું અને મારી શુભકામના આપું છું। અને આપ સૌ સ્વસ્થ રહો, ખૂબ ઉન્નતિ કરો, એવી હું સિદ્ધેશ્વર મહાદેવને વારંવાર પ્રાર્થના કરું છું। આ પદયાત્રા યોજવામાં એક નહીં અનેક પ્રકારના હેતુ છે, પર એ ખરેખર હનુમાનજીનો જ આદેશ હતો કે તારે એક વખત ત્યાં જવાનું છે અને દર્શન કરીને બધાને પદયાત્રા દરમિયાન દર્શન કરીને ત્યાં મન્નત પૂરી કરે, એટલે હું અહીં આવ્યો।